એ પીસી મહાલનોબિસ વિશે વાત કરે છે. પીસી મહાલનોબિસ, તો પીસી મહાલનોબિસ કોણ હતા, એ શું છે, આ બધી વસ્તુ જોઈ લઈએ. ધેર ઇઝ નો વન ટુ ફીલ મહાલનોબિસ શૂઝ. બરાબર, એટલે કે અત્યારે ભારતની અંદર એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જે પીસી મહાલનોબિસની જગ્યા લઈ શકે. બરાબર, એમને જે પ્રકારનું કાર્ય કરેલું છે, એમણે ભારતની ઇકોનોમીમાં આ બધાની અંદર જે પ્રકારનું યોગદાન આપેલું છે, બરાબર, તો એમને યોગદાન અથવા એમની બરોબરી, એમની જે બરાબરી કરી શકે એવો વ્યક્તિ હજી સુધી ભારતને મળેલો નથી. એટલે અત્યારે કોઈ પણ એમની સરખામણીનું છે નહીં. અ ટોપ સ્ટેટિસ્ટિશિયન. બરાબર, પીસી મહાલનોબિસ શું હતા, તો એક ઉચ્ચ કક્ષાના સ્ટેટિસ્ટિશિયન હતા. સ્ટેટિસ્ટિશિયન એટલે શું, એટલે કે આંકડા શાસ્ત્રી હતા. આંકડાની ને એ બધાની માહિતી રાખવા પડે. ઇઝ નીડેડ ટુ ફ્રેમ ડેટા બેઝડ પોલિસી ફોર વેલફેર એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, આ એક પ્રકારના આંકડા શાસ્ત્રી હતા. તમને પ્રશ્ન થાય કે આંકડાની એટલી બધી તો શું માહિતી, શું જરૂર, તો કે આંકડા એટલે કે અમુક પ્રકારના આંકડા રાખતા હોય. કેવા પ્રકારના આંકડા, જેમ કે અત્યારની વાત કરીએ તો કે આખા ભારતની અંદર કોવિડના કેટલા કેસ છે, એમાંથી સૌથી વધુ કેસ કયા રાજ્યની અંદર છે, કેટલા કેસ છે, બરાબર, કેટલા કેસ જે છે, કેટલા નંબર એ એમાંથી રિકવર થઈ ગયા છે, કેટલા કઈ હોસ્પિટલમાં છે, આ બધા આંકડાકીય માહિતી રાખતા હોય એને આંકડાશાસ્ત્રી સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. બરાબર, તો જો આવા આંકડા આપણી પાસે વ્યવસ્થિત રીતે આવી જાય તો આપણે એની વ્યવસ્થિત યોજના પોલિસી બનાવી શકીએ છીએ. કલ્યાણકારી અને વિકાસ માટેની સારી એવી યોજના બનાવી શકીએ છીએ, જેનો સારો એવો ઉપયોગ કોણે, પીસી મહાલનોબિસે કરેલો હતો. એટલે તે આને સ્ટેટિસ્ટિક મેન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. આ તમને ખબર હોવી જોઈએ. પ્રશ્ન પૂછાઈ જાય તો પીસી મહાલનોબિસ એ લખવાનું છે. તો હવે વાત કરીએ કે પોવર્ટી એન્ડ ફેમાઇન્સ. અમર્ત્ય સેન. અમર્ત્ય સેન એક ભારતના વ્યક્તિ છે કે જેને ઇકોનોમીની અંદર નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. એમણે 1981ની અંદર એક પુસ્તક લખેલી હતી, પોવર્ટી એન્ડ ફેમાઇન્સ. પોવર્ટી એટલે કે ગરીબી અને ફેમાઇન્સ એટલે કે જે દુષ્કાળ ને એ બધું પડે એ. બરાબર, તો અમર્ત્ય સેન આર્ગ્યુડ ધેટ પુઅર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ, વોર ટાઈમ ઇન્ફ્લેશન, સ્પેક્યુલેટિંગ બાઇંગ એન્ડ પેનિંગ. આખી વાત એવી કરે છે કે 1943ની અંદર બંગાળની અંદર જે ફેમાઇન, જે દુષ્કાળ આવેલો હતો એની માટે જવાબદાર કોણ હતું, તો એની માટે જે આપણી જે તે સમયે બ્રિટિશ ગવર્મેન્ટ, બ્રિટનની જે સરકાર હતી એ સરકાર જવાબદાર હતી. કેમ? કારણ કે એમને શું કરેલું હતું, પુઅર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફૂડ. બરાબર, ખોરાકનું વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વ્યવસ્થિત રીતે અમલીકરણ. એક જગ્યાએ અમુક જગ્યાએ વધારે ખોરાક દઈ દીધો હતો, અમુક જગ્યાએ ઓછો દઈ દીધો હતો, તો આના કારણે આ જે દુષ્કાળ હતો એ આવેલો હતો. બીજું સ્પેક્યુલેટિવ બાઇંગ એટલે કે અમુક વસ્તુ તાત્કાલિક ખરીદવાની ને એ બધી શરૂ કરી દીધી. પેનિક હોર્ડિંગ, સંગ્રહખોરી ને એ બધી વસ્તુ શરૂ કરી દીધી, જેના કારણે માર્કેટમાં વસ્તુઓની, પાકની, જે જીવન જરૂરિયાતની વસ્તુ જે છે એની અછત સર્જાઈ ગઈ. હોર્ડિંગ એટલે શું, હોર્ડિંગ એટલે સંગ્રહખોરી. વર ઇમ્પોર્ટેડ રીઝન ફોર ધ ડિવાસ્ટેટિંગ બેંગાલ ફેમાઇન ઓફ 1943. 1943માં તો સરકારની અમુક જે નીતિઓ હતી એના કારણે આ જે દુષ્કાળ હતો એ આવેલો હતો, એવું કહેવામાં આવે છે અમર્ત્ય સેન દ્વારા આ પુસ્તકમાં. બીજું મધુશ્રી મુખર્જી જે છે એમણે 2010ની અંદર એક બુક લખેલી હતી, ચર્ચિલ્સ સિક્રેટ વોર. એ પણ આ દુષ્કાળ વિશે, 1943ના બંગાળના દુષ્કાળ વિશે વાત કરે છે. અને એમાં એમને કીધેલું છે રોલ ઓફ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, હિઝ વોર ટાઈમ કેબિનેટ્સ ડિસિઝન એન્ડ ડિનાયલ પોલિસી ઇન એક્સકેરેબેટિંગ ધ ફેમાઇન. બરાબર, એટલે એમાં પણ એવું જ કહેવામાં આવેલું હતું કે સરકારની નીતિઓના કારણે આ દુષ્કાળ આવેલો છે. તો એક રીતે આપણે સમજી શકીએ છીએ કે જો સરકાર પોતાની નીતિ વ્યવસ્થિત રાખી, બરાબર, આંકડાકીય માહિતી, યોજના, આ બધી વસ્તુ યોગ્ય અમલીકરણ કરીને, એનું સ્ટડી કરીને, એનું એનાલિસિસ કરીને, એનું રિસર્ચને એ બધું કરીને વ્યવસ્થિત પગલાં લે તો આ બધી વસ્તુ અટકાવી શકાય છે. બરાબર, પરંતુ એની માટે વ્યવસ્થિત બધા પગલાં ને એ બધું લેવું જોઈએ. તો સર્વે ઓફ ધ બેંગાલ ફેમાઇન, બંગાળનો જે દુષ્કાળ પડેલો હતો એનો સર્વે કરવાનું કાર્ય કોણે કરેલું હતું, તો પીસી મહાલનોબિસે કરેલું હતું. બરાબર, એમનું આખું નામ શું છે, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. ઇન્ડિયાઝ પ્લાન મેન. તમને ખ્યાલ હશે કે ભારત 1947માં આઝાદ થયું, તો 1947માં જેવું ભારત આઝાદ થયું તો ભારતે વિકાસ કરવા માટે, અર્થતંત્રની એ બધાની અંદર આગળ વધવા માટે આપણે 1950ની અંદર, બરાબર, પ્લાનિંગ કમિશનની સ્થાપના કરેલી હતી. પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચ, જેને ગુજરાતીમાં શું કહેવાય, આયોજન પંચ, જેના દ્વારા દર 5 વર્ષે યોજના લોન્ચ કરવામાં આવતી હતી, જેને આપણે પંચવર્ષીય યોજના કહીએ છીએ. બરાબર, જોકે પંચવર્ષીય યોજના તો અત્યારે બંધ થઈ ગઈ છે અને પ્લાનિંગ કમિશન પણ બંધ થઈ ગયું છે. પ્લાનિંગ કમિશનનું સ્થાન અત્યારે નીતિ આયોગે લઈ લીધું છે. બરાબર, તો 1947માં ભારત આઝાદ થયું, તો ત્યાર પછી 1950ની અંદર ભારતે વ્યવસ્થિત અર્થતંત્રની અંદર આગળ ગતિ કરવા માટે શું કરેલું હતું, તો કે પ્લાનિંગ કમિશનની સ્થાપના કરેલી હતી અને દર 5 વર્ષે પંચવર્ષીય યોજના લોન્ચ કરવામાં આવેલી હતી. આ તમને ખબર હોવી જોઈએ. પ્લાનિંગ કમિશનનો આઈડિયા જે છે એ ભારતે રશિયા પાસેથી લીધો હતો. રશિયાની અંદર એક જોસેફ સ્ટાલિન નામના વ્યક્તિ હતા. બરાબર, એમને આ પંચવર્ષીય યોજનાનો કોન્સેપ્ટ જાહેર કરેલો હતો. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, તો ભારતની જે બીજા નંબરની પંચવર્ષીય યોજના હતી, તો પ્રથમ ક્યારે હતી, પ્રથમ પંચવર્ષીય યોજના હતી 1950થી 1955, 5 વર્ષની હોય. તો બીજી ક્યારે હોય, બીજી હતી 1955થી 1960. તો બીજી જે પંચવર્ષીય યોજના હતી એનું મોડેલ જે હતું એ મોડેલનું નામ પણ પીસી મહાલનોબિસ એટલે કે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ મોડેલ હતું. એ મોડેલનું નામ એ હતું. બરાબર, પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે આન્સર આપવાનો છે. ઇન્ડિયાઝ પ્લાનમેન હતા આ બધા. એન્ડ આર્કિટેક્ચર ઓફ કન્ટ્રીઝ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ. ભારતની અંદર
આ જે આંકડાકીય માહિતીની જે સિસ્ટમ હતી એની પાછળ મહત્વનું કોઈ નામ હોય તો એ કોનું છે? પીસી મહાલનોબિસનું છે. આ પણ તમને ખબર હોય છે. વિલેજીસ બિટવીન જુલાઈ 1944 એન્ડ ફેબ્રુઆરી 1945 આ બધી વસ્તુ આપેલી છે. પ્લાનિંગ આ કોણ હતા? તો કે એમને આ પ્રકારનો જે સર્વે કરેલો હતો એની અંદર પ્લાનિંગ, પ્રિપેરેશન, ચેલેન્જીસ એન્ડ ફાઇન્ડિંગ ઓફ ધ સર્વે આ બધી વસ્તુ આપેલી હતી. બેંગાલની અંદર જે ફેમાઇન દુષ્કાળ આવેલો હતો એનો સર્વે પણ એમને સાંખ્ય નામની એક પુસ્તક હતી એની અંદર કરેલો હતો. તો આજે પીસી મહાલનોબિસ દ્વારા જે અવલોકન કરવામાં આવેલું હતું એમના દ્વારા એવી એક માહિતી મળેલી હતી. એ ડેટામાં એવું બતાવેલું હતું કે ઘણા બધા લોકો કે જેની પાસે પહેલાં રાઈસ લેન્ડ એટલે કે ડાંગર અથવા ચોખાની ખેતી કરવા માટે જે જમીન હતી એ દુષ્કાળની અંદર એમને એ જમીન વેચવી પડી હતી અથવા તો એ જમીનને મોર્ટગેજ કરવી પડી હતી. મોર્ટગેજ એટલે કે એ જમીન ગીરવે મૂકી અને એમને લોન લેવાની જરૂરત પડી ગઈ હતી. તમને ખ્યાલ જ હશે કે દુષ્કાળ, ફેમાઇન, ડ્રાઉટ આવી કઈ વસ્તુ આવે બરાબર, તો તે સમયે લોકો પાસે પૈસા હોતા નથી એટલે તેઓ પૈસા લેવા માટે આવી રીતે બધી વસ્તુ ગીરવે મૂકી અને પૈસા લેતા હોય છે. એટલે આ ડેટા, આ એનાલિસિસ, સર્વે કરવા ઉપરથી એમને આ બધી વસ્તુ ખબર પડી ગઈ હતી બરાબર. ઇકોનોમિક પોઝિશન ઓફ નિયરલી 4 મિલિયન 40 લાખ જેટલા લોકો જે છે એમની પરિસ્થિતિ આ જે ફેમાઇનના કારણે ઘણી બધી ખરાબ થઈ ગઈ હતી એ બધી વસ્તુ આપેલી છે બરાબર. બીજી મહત્ત્વની વસ્તુ છે નહીં. હવે જો બીજો અહીંયા એક મહત્ત્વનો ડેટા આપેલો છે કે જો મહાલનોબિસ અત્યારે હોત તો એમનો આ જે ડેટા ઉપર જે એમની પકડ હતી બરાબર, સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર ઉપર, તો એ અત્યારના સમયની અંદર પોલિસી બનાવવા માટે, યોજના બનાવવા માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે આ કોવિડની મહામારીના સમયની અંદર બરાબર. એરિયા સેમ્પલ ઇન ધ હોલ વર્લ્ડ ફોર જ્યુટ ઇન ફોરકાસ્ટ ઇન 1934 1934ની અંદર તેમને સૌ પ્રથમવાર આ જે શણનું કેટલું ઉત્પાદન થાય છે આખા વિશ્વમાં એના ઉપરનો પણ એક ડેટા બનાવેલો હતો બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન એસ્ટાબ્લિશિંગ, હવે આ જે પીસી મહાલનોબિસ જે છે એમનો આની અંદર ખૂબ જ મોટો હાથ હતો 1950ની અંદર એનએસએસની સ્થાપનામાં. વોટ ઇઝ એનએસએસ? નેશનલ સેમ્પલ સર્વે, અને 1951ની અંદર CSO એમને બનાવેલું હતું એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. આ જે આંકડાકીય માહિતીઓનું જે બધું અને સર્વે કરવાનું અને આંકડાકીય માહિતીનું યાદ રાખવાનું ને એ બધી માહિતી જે છે એનો ડિપાર્ટમેન્ટ એમને બનાવેલો હતો. એમની માટે એમનું યોગદાન છે. વેરી કેરફુલ ડેટા એક્યુરેસી. પીસી મહાલનોબિસનું એવું માનવું હતું કે ડેટા, આંકડાકીય માહિતી જ ખાલી મહત્ત્વનું નથી પરંતુ એ ડેટા એક્યુરેટ એટલે કે એ ડેટા જે છે એ સાચો હોય એ પણ મહત્ત્વનું છે. એવું નહીં કે પોતાની રીતે પોતાની મનમરજી પ્રમાણે ગમે એ ડેટા ખોટો ને એ બધું આપી દો, એવું નહીં. એની એક્યુરેસી પણ હોવી જરૂરી છે અને ડેટાની એક્યુરેસી જળવાઈ રહે એની માટે એનું ક્રોસ ચેકિંગ થવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ ઓફિસની અંદર માની લો કે 100 ખુરશી જોતી હોય, 100 ખુરશી, પરંતુ કોઈ અધિકારી અથવા કોઈ વ્યક્તિ જે છે એ કરપ્શન કરવા માટે અથવા પોતાના પૈસા ખાવા માટે 100ની 1000 ખુરશી કરી નાખે બરાબર, અને પછી 1000 ખુરશીના પૈસા લઈ લે અને પછી 100, તો આવી રીતે પણ થતું હોય છે. એટલે જો ડેટાનું ક્રોસ ચેક થઈ જાય વ્યવસ્થિત, બીજા અલગ અલગ વ્યક્તિને એને પૂછપરછ કરીને ક્રોસ ચેકિંગ કરવામાં આવે તો આવું થઈ શકતું નથી. એવું પીસી મહાલનોબિસનું માનવાનું હતું. અને જે ચાણક્ય, કૌટિલ્ય જે છે એણે જે પુસ્તક લખેલી છે અર્થશાસ્ત્ર, એની અંદર પણ એણે આ બધી વસ્તુ લખેલી છે કે ડેટા, જે માહિતી જે છે આંકડાકીય માહિતી એ કેટલી મહત્ત્વની છે અને એનું ક્રોસ ચેકિંગ થવું પણ કેટલું મહત્ત્વનું છે. ચાણક્યએ પણ એની માટે અમુક પદ જે છે એની નિમણૂક કરેલી હતી ક્રોસ ચેકિંગ માટે, જેમ કે ગૃહપાટિકા, ગોપાસ્ક એટલે કે વિલેજ ઓફિસર્સની આ બધાની. પછી અમુક અહીંયા જો સ્થાનિકા એટલે કે ડિસ્ટ્રિક્ટ ઓફિસરને, જિલ્લાના ઓફિસરને, આ બધાની એની માટે તૈયાર કરેલી હતી. આ ચેપ્ટરમાં આપેલું છે જે મહત્ત્વનું નથી. અકોર્ડિંગ ટુ મહાલનોબિસ વોઝ ધ સ્ટ્રાઇકિંગ ફ્યુચર ઓફ ધ, આ અર્થશાસ્ત્ર જે છે એ ખૂબ મહત્ત્વનું હતું. પીસી મહાલનોબિસ એક ફિઝિસિસ્ટ એટલે કે ભૌતિકશાસ્ત્રી, સ્ટેટિસ્ટિશિયન એટલે કે આંકડાશાસ્ત્રી અને ઇકોનોમિક્સ હતા બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી મહત્ત્વની વસ્તુ અહીંયા વાત કરીએ તો અહીંયા એક વર્ડ આપેલો છે કે જો તેમને અત્યારના સમયની અંદર હોત તો તેમને ટેકનોલોજીનો ઘણો બહોળો ઉપયોગ કરેલો હોત બરાબર. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આજે પોલિસીને એ બધું બનાવવામાં ઘણો ફાયદો થાત. વોયેજ ફ્રોમ ઇંગ્લેન્ડ. વોયેજનો મતલબ શું થાય આપણે હમણાં જ જોઈ લીધો. વોયેજનો મતલબ થાય દરિયાઈ મુસાફરી કરવી, દરિયાઈ સવારી કરવી, દરિયાઈ યાત્રા કરવી બરાબર. વોયેજ ફ્રોમ ઇંગ્લેન્ડથી એમને દરિયાઈ મુસાફરી કરેલી હતી. સ્ટેટિસ્ટિક્સ આર અ માઇનોર ડિટેલ બટ ધે ડુ હેલ્પ બરાબર. આંકડાકીય માહિતી એકદમ નાની, એકદમ માઇનોર, એકદમ નાની લાગે બરાબર. એક આંકડો એકદમ નાનો લાગે પરંતુ એનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી તો લોકોના વેલફેર માટે, લોકોના કલ્યાણ માટે એનો ઘણો સારી રીતે ઉપયોગ કરે છે અને એમાં એ ઘણી બધી મદદરૂપ થઈ શકે છે. મહાલનોબિસ ડિડન્ટ સ્પેલ આઉટ ઇઝ that one needs a top statistician for listening to the heartbeat of data and for framing data-based policy decisions for human welfare and national development બરાબર. ખૂબ મહત્વનું વાક્ય છે. એની અંદર એવું કીધેલું છે કે એક સારો આંકડાશાસ્ત્રી હોય એ તે આંકડાનું મહત્વ સમજી શકે છે અને આંકડાની અંદર છુપાયેલી એની હાર્ટબીટ, એની ધડકન, હાર્ટબીટ જે છે કોની, આંકડાની, એ એક સારો આંકડાશાસ્ત્રી જે છે એ જ સમજી શકે છે અને એની ઉપરથી એ પોલિસી ને એ બધું બનાવી શકે છે.